વીરપર નાથ છે, એના નામ ઉપરથી આ ગામનું નામ પડ્યું વીરપુર. આ વાવ એક રાતમાં ભૂતે ગારી દીધી હતી, બોલો, એક રાતમાં. ના જો આપણો જીગરી દોસ્તાર થોડોક આગળ વયો જાય છે, કારણ કે એને નથી આવું વ્લોગમાં. શ્રી કૃષ્ણ. તો કેમ છે તમને બધાને? સારું જ છે. તો તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. તો સવારના થયા છે 9:30 ને આજ હું જવાનું જલારામ બાપાના મંદિરે દર્શન કરવા, અને તમને બતાવી દઉં ને એની બજારી બહુ મોટી છે, એ તમને બતાવી દઉં ને જૂની વાવ ને એવું બધું છે. હાલો જવા દઉં, બહુ સમય નથી લેતો, અને હવે મળીએ ડાયરેક્ટ મંદિરે. હાલો પૂગી ગયો છું અને ગાડી કરી દીધી છે પાર, અને જો આવી રહી મિનળ વાવ, પણ અહીં આપણે વળતા લેવું. અત્યારે પહેલાં દર્શન કરી આવીને તમને બધી બજાર બતાવી આવું. તો બજાર ચાલુ થઈ ગઈ છે, તો હાલો આગળ જવા દે. નિરાયતે આયલા જાવ, તમને બધી બતાવતો જાવ. વીરપર નાથ છે, એના નામ ઉપરથી આ ગામનું નામ પડ્યું વીરપુર. તો એની કહાની તમને હાલો પછી કહીશ બધી. તો અત્યારે તો બતાવી દઉં તમને મંદિરને. આપણો દોસ્તાર મળી ગયો છે. અરે ના જો આપણો જીગરી યાર. આ દેખાય બજારની સૌથી મોટી દુકાન છે, બહુ મોટી છે. હાલો તો અંદર તમને બધી બતાવું કેવી છે એ બધી. તો આપણો મિત્ર છે, જો આ કમલ. શું કમલ, કેમ છે? મજામાં. હાલો તો તમને બધી દુકાન બતાવું. બ્રેસલેટ ને તમામ વસ્તુ અહીં જડી રહે, તો એકવાર જરૂરથી મુલાકાત લઈ જાઓ દુકાન. બધી વસ્તુ જડી રહે, જો આમ મોલ જેવું જ છે બધું. જો આગળ દેખાય મંદિરનો ગેટ છે, પણ મોબાઈલ લઈ જવાનું અંદર અલાઉડ નથી, તો અંદરનું તમને નહીં બતાવી શકું. તો હાલો હું દર્શન કરી આવું. હાલો દર્શન કરી લીધા છે જલારામ બાપાને, અને હવે તમને બજાર બતાવું બધી એવી છે, બહુ મોટી છે. આજ પબ્લિક ઓછું છે, કારણ કે સોમવાર છે, એટલે ગુરુવારે અને રવિવારે વધારે હોય પબ્લિક. તો હાલો તમને આગળથી બતાવતો જાઉં. બહુ મોટી છે, બહુ વાર લાગે એમ છે, એટલે હટાહટી તમને બતાવી.
આ છે ત્રિવેણી સ્વીટ માર્ટ. તો અહીંના ફેમસ પેડા છે. તો પ્રસાદી માટે તમે અહીં આવો તો જરૂરથી અહીંથી મુલાકાત લેજો અને અહીંયાથી જ લેજો. સ્વાદિષ્ટ પેંડા આવે છે બધે. આમ જો બધી મીઠાઈ અહીંયા જડી રહે. તો હાલો અંદર બધી બતાવી દઉં તમને. મહાદેવ પાન કોલ્ડ ડ્રિંક એ મારા કાકાની છે. તો અહીં વીરપુર આવો દર્શન માટે તો એકવાર જરૂરથી અહીંયા આવજો. દુકાને સોડા બનાવે છે એક નંબર. તો જરૂરથી આવજો. અહીંયા કાકાની દુકાન છે. જો બધી વસ્તુ અહીં મળી રહે. મસાલો બસાલો બધું. તો અહીંયા જો તમને બધી જાતના મસાલા, છાશના મસાલા, આ બધું મુખવાસ અને પાચન ગોળી બધું જડી રહે. જો અહીંયા તો એકવાર જરૂરથી મુલાકાત લેજો મહાદેવ પાન કોલ્ડ ડ્રિંક. તો હવે અહીંયા બજાર પૂરી થઈ જઈ છે અને હવે ડાયરેક્ટ મળી મીનળવા આવે. તો અહીંથી ગાડી ન્યા પડી છે તો હાલીને ન્યા ડાયરેક્ટ જવાનું છે. તો હાલો જવા દો. તો આ દેખાય મીનળ વાવ છે. તો અત્યારે હું પૂગી ગયો છું મીનળ વાવે અને તમને હાલો બધું બતાવું મીનળ વાવ કેવી હતી અને એનો કિસ્સો હતો હું કે એની કહાની શું હતી બધું તમને કહું. હાલો. તો આ વાવ એક રાતમાં ભૂતે ગાળી દીધી હતી. બોલો, એક રાતમાં. અને એ પાછું સિમેન્ટ કે નહીં કાંઈ એમને કોતરીને બનાવી દીધી હતી એક રાતમાં. અને જે જૂનાગઢનો રાજા સિદ્ધરાજ રહ્યો ને એનો જન્મ અહીંયા થયો હતો. જો આ વાવમાં મીનળ દેવીને એટલો હાસી છે કે બાળકનો જન્મ થયો હોય ને માતાને દૂધ ન આવતું હોય તો દૂધ આવાય મળે છે માનતા કરે. એટલે બહુ બધા અહીંયા માનતા કરવા આવે છે. તો હાલો તમને આગળ બતાવું. બધી બહુ ઊંડું છે. જો આ કૂવો રહ્યો ને આ એ તો બહુ ઊંડો છે. આ જો કેવું જૂનું છે બધું. આ એકવાર તો બનાવવામાં આવી હતી. પાછું બધું જે તૂટી ગયું હોય ને બહુ જૂની સેવા એટલે જે તૂટી ગયું હોય એ પાછું રિપેર કરવામાં આવ્યું હતું. જો આ સિમેન્ટથી. બાકી સિમેન્ટનો ઉપયોગ જ ક્યાંય કરવામાં નથી આવ્યો. એમને કોતરીને જ બનાવી છે ભૂતો દ્વારા. વિચાર કરો એ કેવું હોય છે. મીનળ દેવીના દર્શન કરી લીધા છે. તો પાછળ દેખાઈ વાવ છે અને હવે જવાનું જલારામ બાપાની સમાધિ. તો હાલો જવા દો. હું આવી ગયો છું બાપાની સમાધિ. પણ એ જો બંધ છે 7 થી 8:30 સવારના અને સાંજે 5:30 થી 6:30 ખુલ્લી હોય. અત્યારે તો બંધ છે. તો એમને બતાવી દઉં છું. પછી ક્યારેક અહીંયા આવું તો તમને ચોક્કસ બતાવીશ. તો હાલો ઘરે પૂગી ગયો છું અને વાગવા એમ થયા છે 11:15. તો અત્યારે તો વ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે આગલા દિવસનો. તો હાલો વ્લોગ એડિટિંગ કરી નાખું. એડિટિંગ થઈ ગયું છે અને પપ્પા ને મમ્મી જો શેરડી ફોલી દે છે. આ ગંડેરી કરી દે છે. તેથી દાદાએ કરી દીધી તેવી. અને વાગવામાં થયા છે 3:30 જેવું થયું છે. આ થોડીક વહેલી છે.
તો શેરડી હાલો ખાઈ લઉં. વાગવામાં થયા છે 6 અને હું ને મારો દોસ્તાર જાય છે મહાદેવના મંદિરે. તો આજ સોમવાર છે એટલે મેં કીધું દર્શન કરતા આવી. તો ચાલો ડાયરેક્ટ ત્યાં જઈને જ મળી. ફાઇનલી મહાદેવના મંદિરે પૂગી ગયો છું અને હું મારા દોસ્તાર આવ્યા છે. દોસ્તાર થોડોક આગળ વયો જાય છે કારણ કે એને નથી આવું વ્લોગમાં. તો ચાલો હવે જઈને તમને બતાવું મંદિર બધું. તો દર્શન કરી લીધા છે અને હવે અહીંયા થોડીક વાર બેસી અને આ મંદિર જો સહેજ ત્રાહું છે. હવે એનું માહિતમ શું છે એ કંઈ ખબર નથી. તો જો ખબર હશે જાણીને કોકને તો તમને કહીશ. તો અત્યારે ફિલહાલ અમે બેઠા છીએ બે અને દર્શન કરી લીધા છે. તો હાલો થોડીક વાર બેસી અને પછી નીકળી જશું અહીંથી. તો આ મંદિર 1947માં બનેલું છે અને 135 વર્ષ થયા. તો આ તેદુનું એમનેમ છે મંદિર ભોળાનાથનું. તો ઘરે પૂગી ગયો છો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.